શું સર દરેક પથરીના ઓપરેશનમાં સર્જરી જરૂરી છે? ના, એવું નથી. દરેક પથરીના દુખાવામાં ઓપરેશન કરવું પડે એવું જરૂરી નથી. પથરીનો દુખાવો કેવો હોય છે? પથરીનો દુખાવો સમજી લો કે કિડનીની પથરી હોય, એ જો કિડનીમાં હોય, નળીમાં હોય, પેશાબની થેલીમાં હોય, દરેક વખત એના લક્ષણ અલગ અલગ હોય. કિડનીની પથરી જો કિડની નળીમાં ઉતરે તો એ કમરના ભાગેથી પડખાના ભાગેથી નીચે જાંઘના ભાગ સુધી દુખાવો થઈ શકે. પેશાબની થેલીમાં પથરી હોય તો પેશાબમાં લોહી આવવું, પેશાબ કરતી વખતે પેશાબનો અટકાવ થવો વગેરે લક્ષણો હોઈ શકે. ઘણી વખત યુરિનમાં ઇન્ફેક્શન થઈ જવાના કારણે તાવ આવી શકે, કિડની ખરાબ પણ થઈ શકે, એ બધું થઈ શકે. પથરીનો દુખાવો એ શરીર આપણને એક ચેતવણી આપે છે, એને અવગણવું જોઈએ નહીં. એના કારણે ઘણી બધી તકલીફો ઊભી થઈ શકે છે. કિડનીની પથરીનો દુખાવો માટે તરત જ એનું નિદાન પહેલા જરૂરી છે. નિદાન થાય એના માટે સીટી સ્કેન, સોનોગ્રાફી કે બ્લડ ટેસ્ટ, એ જે ડોક્ટર યુરોલોજિસ્ટ જે કંઈ સલાહ આપે એ પ્રમાણે કરાવવું જરૂરી છે. સમયસર પથરીના નિદાન અને સારવારથી કિડનીને બગડતી યુરિનના ઇન્ફેક્શનથી ને દુખાવાથી રાહત મળી શકે છે. પથરીની નિદાન થાય પછી એ કેટલી મોટી છે, શું છે, કઈ જગ્યાએ છે, એ પરથી સારવારનો પ્રકાર નક્કી થતો હોય છે. હું ડોક્ટર ભાર્ગવ પંડ્યા, કન્સલ્ટન્ટ યુરોસર્જન એટ સેલ્બી હોસ્પિટલ, સુરત. કિડનીની પથરીના નિદાન અને સારવાર માટે તમે મને કન્સલ્ટ કરી શકો છો. થેન્ક યુ.